એક તરફ જિગ્નેશ મેવાણીના રાજીનામાની માંગણી ઉઠી છે। સમગ્ર રાજ્યના પોલીસ પરિવારમાં જિગ્નેશ મેવાણી વિરુદ્ધ આક્રોશ ફાટેલો છે, ત્યારે આ સમગ્ર મામલો સળગાવનાર હર્ષ સંઘવી ક્યાં છે? આ સમગ્ર મામલાની વિસ્તારપૂર્વક વાત કરીએ તો 3 દિવસ પહેલા વાવ-થરાદ તાલુકાના શિવનગર ગામની મહિલાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતા દારૂ, ડ્રગ્સ અને ગાંજાના વેચાણ સામે ફરિયાદ નોંધાવતા જિગ્નેશ મેવાણી દ્વારા સમગ્ર પોલીસ તંત્રને આડે હાથ લેવામાં આવ્યું હતું। તેમજ તેમાં તેઓ બોલ્યા હતા કે પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં। ત્યારે હર્ષ સંઘવીએ ઘણી બધી ડિગ્રીઓની સાથે સમાજના સંસ્કાર જેમાં નથી પડેલા એવા જનપ્રતિનિધિઓની આપણે ચિંતા કરવાની જરૂર નથી તેવો લૂલો બચાવ કરતા પોલીસવાળાને બચાવ કર્યો હતો। એનો મતલબ તો એવો છે કે હર્ષ સંઘવી છે એવું ઈચ્છે છે કે ગુજરાતમાં ચાલતા દારૂ, ગાંજા અને ડ્રગ્સના અડ્ડાઓ છે ધમધમતા રહે, કારણ કે જ્યારે પોલીસ છે પોતાના કામથી હાથ ઊંચા કરી લે અને ધારાસભ્ય પોલીસની ઝાટકણી કાઢે તો એમાં કંઈ જ ખોટું નથી। જે પોલીસવાળાની નજર હેઠળ દારૂના અડ્ડા ચાલતા હોય, હપ્તા લેવાતા હોય, એવા પોલીસવાળાની જો પટ્ટા ઉતારવાની વાત થતી હોય તો તેમાં કોઈ માઠું લગાડવાની જરૂર નથી કે ઉડતા માથે લેવાની જરૂર નથી, કારણ કે બહાદુર, નીડર અને હંમેશા લોકોને મદદરૂપ થતા પોલીસવાળા માટે બધાને પ્રાઉડ છે। જો તમારે ખરેખર જિગ્નેશ મેવાણીનું મોઢું બંધ કરાવવું હોય તો ગુજરાતના ધાર્મિક સ્થળોની આસપાસ ચાલતા દારૂના અડ્ડાઓ છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા જોઈએ, નહીં કે આવા આંદોલનો કરીને પબ્લિકને ગુમરાહ કરવી જોઈએ।